નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 25 તારીખ સુધી વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી વરસાદની ગતિવિધિ છે તેમાં નોંધપાત્ર રીતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આપણે છેલ્લા 2-3 દિવસ પહેલા આગાહી આપી હતી તે મુજબ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, તેમાં ઝાપટાનું પ્રમાણ અન્ય ભાગો કરતાં થોડું વધુ જોવા મળી રહ્યું છે અને છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આગામી 25 તારીખ સુધી વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા એવા વિસ્તાર છે જેમાં વરસાદની ખૂબ જ મોટી ઘટ જોવા મળી રહી છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ભાગો અને કચ્છના ભાગો છે તેમાં સૌથી વધુ પ્રભાવિત આ ચોમાસું રહ્યું છે અને ત્યાં વરસાદની ઘટ ચોક્કસપણે જોવા મળી રહી છે. તો ચોક્કસપણે સરકારે આ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે અત્યારે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને દુષ્કાળ જાહેર કરવો જોઈએ, જેથી કરીને તે ખેડૂત મિત્રોને યોગ્ય વળતર પણ આપવું જોઈએ. કારણ કે પરિસ્થિતિ એ વિસ્તારમાં અત્યારે જોવા જઈએ તો ખૂબ સારી ગણી શકાય નહીં એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે તાત્કાલિક ધોરણે ભાગોમાં દુષ્કાળ સરકારે જાહેર કરવો જોઈએ. એના માટે કોઈ માપદંડો હોવાની જરૂરિયાત નથી. અત્યારે આપણે સ્થિતિ જોઈએ જ છે અને એ વિસ્તારો માટે અત્યારે જરૂરી છે કે તાત્કાલિક સરકાર આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તો દુષ્કાળ જાહેર કરે. ત્યારે મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અન્ય ભાગોમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ત્યારે 23 તારીખ આજુબાજુ એક યુએસસી છે તે પાકિસ્તાન અને તેને લાગુ કચ્છના ભાગો નજીક જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. આ યુએસસી છે તે ખાસ કરીને લો લેવલમાં જોવા મળશે, જેના પરિણામ સ્વરૂપે ભેજનું પ્રમાણ લો લેવલમાં વધશે. મિડ લેવલ હજી પણ ડ્રાય છે. સૂકા પવનો હજી પણ મિડ લેવલમાં જોરદાર ફૂંકાઈ રહ્યા છે, જે આપણા માટે સારી વાત નથી ગણાતી. કારણ કે મિડ લેવલ જ્યાં સુધી શુષ્ક હોય ત્યાં સુધી કોઈ મોટા કે ભારે વરસાદના રાઉન્ડની અપેક્ષા રાખી શકાય નહીં. તો હજી પણ જોરદાર સૂકા પવનો મિડ લેવલમાં જોવા મળી રહ્યા છે. લો લેવલમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, યુએસી છે અને અમુક વિસ્તારમાં ભેજ સારો એવો પણ જોવા મળી રહ્યો છે. એટલે 23, 24 અને 25 તારીખ દરમિયાન હજી પણ અનેક વિસ્તારમાં સારા વરસાદી ઝાપટા પડશે. હળવો મધ્યમ વરસાદ પણ છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક જોવા મળી જાય. તો કચ્છના ભાગોમાં પણ આ તારીખ દરમિયાન વરસાદના ઝાપટાનું પ્રમાણ વધી શકે છે, જેમાં ઉત્તર પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે, પરંતુ એ વિસ્તાર છે તે ઓછા હશે. છૂટો છવાયો કોઈ વિસ્તાર હશે જેમાં હળવો મધ્યમ વરસાદ પડે, બાકી ઝાપટાનો દોર છે તેમાં થોડો વધારો જોવા મળશે. તો સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ તે પ્રકારે ઝાપટાનું પ્રમાણ છે તેમાં વધારો જોવા મળી શકે છે અને છૂટાછવાયા ભાગોમાં ઝાપટાની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ પ્રકારની સ્થિતિ 25 તારીખ સુધી દેખાય છે. યુએસસીમાં થોડો ભેજ આવી રહ્યો છે, ક્યારેક સૂકા પવનો આવી રહ્યા છે. મતલબ કે યુએસસી છે તેનો થોડો લાભ ચોક્કસપણે મળશે અને છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળશે. સૌથી વધુ લાભ 25 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે. મતલબ કે ત્યાં વરસાદના જે વિસ્તાર છે તે થોડા વધુ રહેશે. વરસાદની માત્રા છે તે હળવા મધ્યમ વરસાદ તરીકે એ વિસ્તારમાં થોડી વધુ રહી શકે છે. બાકી ઝાપટાનું પ્રમાણ છે તે બધી બાજુ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. બધે ઝાપટા નહીં પડે, છૂટાછવાયા ભાગોમાં જ પડશે, પરંતુ જે વિસ્તાર છે તેમાં થોડો વધારો જોવા મળી શકે છે. તો ત્યારબાદ મિત્રો, આગામી સમયની પરિસ્થિતિ બાબતે અત્યારે હજી પણ મોડેલોમાં કોઈ સ્પષ્ટ સ્થિતિ છે તે બધા મોડેલો દેખાડી રહ્યા નથી. અમુક મોડેલો સારું પણ બતાવી રહ્યા છે અને અમુક મોડેલોમાં સ્થિતિ છે તે નબળી બતાવી રહ્યા છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી આપણે તે બાબતની અપડેટ નથી આપી રહ્યા. કારણ કે જ્યાં સુધી મોડેલોમાં એક મત ના હોય અને કોઈ મોટી સિસ્ટમ બાબતે મોડેલો એક મત ના થાય ત્યાં સુધી માહિતી આપી છે તે યોગ્ય જણાતી નથી. એટલે જો સ્થિતિ સ્પષ્ટ થશે તો આપણે તાત્કાલિક ધોરણે તે બાબતની અપડેટ પણ આપીશું. અત્યારે માત્ર ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની વધુ સંભાવના દેખાય છે. મોટા વરસાદ માટે હજી પણ રાહ જોવી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.